અચાનક પ્લાન થઈ ગયો સુરાપુરા ધામ ભોળા જ જવાનો અને હાઈવે ઉપર થઈ ગઈ મેટર। તો જય દ્વારકાધીશ અને મહાદેવ ડાયરાને। તો મિત્રો કાલે મારા ફોનમાં એક ફોન આવે છે મારા મિત્રનો કે આપણે જવું છે સુરાપુરા ધામ ભોળા। તો પછી શું મિત્રો, દાદાના સાનિધ્યમાં જવાનો મોકો મળતો હોય તો આપણે થોડો મોકો મૂકીએ। અને મિત્રો ખૂબ એટલે ખૂબ સન્માન સાથે મારું સ્વાગત કર્યું। હાય, મને ખબર છે કે તમારાથી સંભળાતું નહીં હોય કે મારું સ્વાગત કોણે કર્યું છે, પણ તમને બધાને બતાવું છું 1 મિનિટ। બસ આજ એ મહાન પ્રાણી છે જેણે મારું સ્વાગત કર્યું। થેન્ક યુ સો મચ। મિત્રો ભોળાની વાત કરું તો હું તો પહેલી વાર ગયો હતો, તમે બધા ગયા કે નહીં મને કોમેન્ટ કરો। અને મિત્રો જગ્યાની વાત કરું તો ખૂબ એટલે ખૂબ મોટી જગ્યા બનાવેલી છે। અહીંયાના માહોલની વાત કરું તો એકદમ શાંત અને શુદ્ધ માહોલ હતો। અને પછી કર્યા આપણે દાદાના દર્શન। મેં તો ખાલી એટલું જ માગ્યું કે હે દાદા, જેટલા પણ લોકો મારો વિડીયો જોવે છે, જેટલા પણ લોકો મારા વિડીયોને લાઈક કોમેન્ટ કરે છે, તમે તમારો હાથ એમના પર પહેલા રાખજો અને મારા પર પછી રાખજો। અને મિત્રો ખોટું નહીં બોલું કે અહીંયા દાદાના દર્શન કર્યા પછી મારા અંદર એટલો આનંદ આવ્યો હતો કે એ આનંદનો હું તમને શબ્દોમાં વર્ણન નહીં કરી શકું। અહીંયા બતાવે છે કે દાદા કઈ રીતે વારે આવ્યા છે ચૌહાણ પરિવારને। અહીંયાની એક બીજી ખાસ વાત કે તમે સવારે આવો તો ચા નાસ્તો, બપોરે આવો તો જમવાનું, રોંઢે આવો તો ચા નાસ્તો અને સાંજે રાતે આવો તો પણ જમવાનું। આ બધું લેવું કમ્પલસરી નથી, પણ હું તો લઈ જ લઉં, કેમ કે આ તો પ્રસાદ કહેવાય। પછી નીકળી ગયા આપણે દર્શન કરીને સુરત માટે। ગુજરાતના વટામણ સર્કલ ઉપર જોવા મળ્યો એક નબીરો। આ એક ખાસ નોંધ છે, જો તમે દિલ્હી મુંબઈ વાળા રોડ ઉપરથી સુરત જવા માંગો છો તો વયું જવાનું, મને પૂછવાનું નહીં આમાં, સોરી। મિત્રો ખાસ હું એટલા માટે કહું છું કે જો તમે દિલ્હી મુંબઈ વાળા રોડ ઉપરથી સુરત જવા માંગો છો વાસદથી ચડીને, તો તમારે દહેગામ વાળું ટ્રાફિક ન જોતું હોય તો તમારે દહેગામ ટર્ન નહીં લેવાનો અને આગળ સીધા હાઈવે ઉપર જ જવાનું। આગળ જઈને પૂનગામ વાળો રસ્તો આવશે, જ્યાં અત્યારે હું હાલમાં છું, ત્યાં તમારે ત્યાંથી વળી જવાનું અને ત્યાં 2 રસ્તા આવે છે। થોડું ટ્રાફિક આવશે, પછી ટર્ન કરવાનો રસ્તો આવશે, લેફ્ટ સાઈડ ટર્ન મારવાનો આવશે, ત્યાંથી યુટર્ન લઈ લેવાનો અને નીચે ઉતરી જવાનો। એ રસ્તો પૂરો થાય એટલે થોડુંક 5-6 કિલોમીટર સિંગલ પટ્ટી આવશે, સિંગલ પટ્ટી પતે એટલે તરત મિત્રો રસ્તો આવશે સુરત જવાનો અને અંકલેશ્વર જવાનો। તો જો તમારે કામરેજ જવું હોય તો તમારે અંકલેશ્વર તરફ વાળવાની, જમણી લેવાની। જો તમારે સુરત સિટીમાં જવું હોય તો તમારે ડાબી સાઈડ મળવાનું। તો આજ માટે એટલું જ, મળીએ હવે કાલે। ઇન્ફોર્મેશન બહુ કામની છે એટલે સેવ કરી રાખો અને એવા લોકોને શેર કરો જે રોજ ટ્રાવેલ કરે છે। જય હિન્દ, જય ભારત।